नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कंठावरो घनविधौ स्मरणं कुतस्ते। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्। बोलो कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। सोमनाथ महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे
हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम हरे हरे कांति सीता मृषति दिन दित शारदेन्दु यत्रे कतो विलसिता मसितांगशोभा वृन्दावनेऽपि कृतया मुनगाङ्गसङ्गम् राधा मुकुन्दयुगलम् तदहं नमामि। श्री राधा मुकुन्दयुगलम् तदहं नमामि। बोलिए श्री सुखदेव जी महाराज की भागवत भगवान की जय। परम कारुणिक भगवान
શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં સદૈવ દંડવત પ્રણામ. સ્થાપિત પૂજિત સૌ દેવ સ્વરૂપોને પ્રણામ. કથાની અંદર ઉપસ્થિત વિપ્રવૃંદ એવં સંગીત કલાવૃંદ, આપ સર્વ શ્રોતાઓ તેમજ યુટ્યુબના માધ્યમથી શાસ્ત્રી નિલેશભાઈ ઓફિશિયલ ચેનલ દ્વારા કથાનું રસપાન કરી રહેલા સર્વ શ્રોતાજનોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સુરતની પવિત્ર ભૂમિ ઉપર અનમોલ હાઇટ્સ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, એમાં આપ સર્વ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે. એહી કલિકાલ અને સાધન દૂજા, યોગ યજ્ઞ વ્રત જપ તપ પૂજા. આ કલિકાલની અંદર કેવલ ને કેવલ ભગવાનની કથા જે છે એ જ સર્વશ્રેષ્ઠ કીધી છે. યોગ યજ્ઞ વ્રત જપ તપ પૂજા આ કશું જે છે એ ભવસાગર પાર કરાવવા માટે શ્રેષ્ઠ દર્શાવ્યું નથી. પણ ભગવાનની કથામાં જો કોઈ આવીને બિરાજમાન થાય તો એના જન્મ જન્મના પુણ્ય જે છે એને પ્રાપ્ત થાય અને પાપનો ક્ષય થાય છે. સંસારમાંથી ઉઠાવી અને કૃષ્ણની ગોદમાં જે બેસાડી દે એ ભગવાનની કથા. સંસારમાંથી ઉઠાડી અને ભગવાનની ગોદમાં જે બેસાડી દે એનું નામ એટલે ભગવાનની કથા. તો એ ભગવાનની કથા આપ સર્વ શ્રોતાજનો પૂર્ણ ભાવથી શ્રવણ કરી રહ્યા છો. બીજા સત્રના પ્રથમ દિવસના બીજા સત્રનો પ્રારંભ કરીએ એમની પહેલા દામોદર સ્તોત્રનો પાઠ કરી અને એક પુષ્પ ભગવાનના ચરણમાં આપણે અર્પણ કરીએ. પૂર્ણ ભાવથી બધાએ જે છે એનું ગાયન કરવાનું. करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् तस्य परशपुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. जिहवे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति. विकरे तु कामा किल गोपकन्या, मुरारि पादार्पित चित्तवृत्ति. मोहवशाद्गोच गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्. यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति. सुखं शयानां निलये निजेऽपि, नामानि विष्णु प्रवदन्ति मर्त्या. निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति. जिह्वे सदेवं भज सुन्दराणि, नामानि कृष्ण
નિત્ય મનોહરાની સમસ્ત ભક્તાર્થી વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતી 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 સુખાવસાને ઇદમેવ સારં સુખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ ગ્રાહ્યં ગોવિંદ દામોદર માધવેતી શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ દેવ ગોવિંદ દામોદર માધવેતી 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 ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાનાને સહજે ગોલોક સંચરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાતિયમ સર્વલોકેષુ ગીયતે નારદાદિભિઃ વરિષ્ઠમ સર્વશાસ્ત્રાણી તત્વમ પરમ ગોપિતમ. શ્રીમદ ભાગવત જે છે એ આ ધરા ઉપર સર્વશ્રેષ્ઠ કીધું છે. ભાતિયમ સર્વલોકેષુ ગીયતે નારદાદિભિઃ, જેનું ગાન જે છે નારદાદિ ઋષિઓએ કરેલું છે. વરિષ્ઠમ સર્વશાસ્ત્રાણી, વરિષ્ઠ કહેતા કે શ્રેષ્ઠ જો કોઈને પદ આપવામાં આવ્યું હોય તો એ શ્રીમદ ભાગવત છે. એક જ ગ્રંથ એવો છે કે એની આગળ શ્રીમદ લગાડવામાં આવે છે, બીજા કોઈ ગ્રંથની આગળ શ્રીમદ શિવ પુરાણ, શ્રીમદ મત્સ્ય પુરાણ, શ્રીમદ માર્કંડેય પુરાણ એવું કહેવામાં આવતું નથી. શ્રીમદ શા માટે કહેવામાં આવે કે શ્રીમદ કહેતા કે ભગવાને સ્વયં ગાયેલું છે, એટલે ભગવાને ગાયું એટલે શ્રીમદ આપણે કહી છે. એક શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત આ બેને શ્રીમદ લાગે છે, કારણ કે આ બે જે છે ભગવાને પોતાના સ્વમુખે ગાયન કરેલું છે. ગીતાજી જે છે ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને જે છે એનો જ્ઞાનનો ઉપદેશ આપ્યો, અને શ્રીમદ ભાગવત ચતુશ્લોકી જે છે એ સ્વયં નારાયણે બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ જે છે નારદજીને આપ્યું, નારદજીએ જે છે વ્યાસજીને આપ્યું, અને વ્યાસજીએ જે છે એ ચતુશ્લોકી ભાગવતના 18,000 શ્લોકની રચના કરીને પોતાના પુત્ર શુકદેવજીને ભણાવ્યું, અને શુકદેવજી જે છે એણે રાજા પરીક્ષિતને સંભળાવી, અને રાજા પરીક્ષિત જે છે આ કથા સાંભળતા હતા ત્યારે ત્યાં સૂત પુરાણી બેઠા હતા. સૂત પુરાણીએ શૌનક આદિ ઋષિઓને સંભળાવ્યું. એટલે શ્રીમદ ભાગવત જે છે એ સર્વશ્રેષ્ઠ જે છે આ ધરા ઉપર કીધું. વરિષ્ઠમ સર્વશાસ્ત્રાણી તત્વમ પરમ ગોપિતમ. ગોપીજનો જે છે એની માટે આ પર તત્વ સમાન છે. ભગવાનની કથા જે છે એ પણ ગોપીઓજનો માટે શ્રેષ્ઠ છે, અને ભગવાનનું તત્વ જે છે એ પણ ગોપીજનો માટે શ્રેષ્ઠ છે. તો એ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે છે
એ આપણે 7 દિવસ શ્રવણ કરવાના છે, તો પૂર્ણ ભાવથી આપણે શ્રવણ કરીએ. આ લાભ જે છે વારંવાર માણસના જીવનમાં પ્રાપ્ત થતો નથી. અનેક જન્મના પુણ્ય હોય ત્યારે આપણને ભગવાનની કથા પ્રાપ્ત થાય છે. એટલે આ ક્ષણ જે છે કથાનો, એને આપણે એમ જ વેડફી ન નાખીએ. કાલે જશું, ત્યાં આજ તો હજી પહેલો દિવસ છે, તો બીજા ત્રીજા દિવસે જશું ત્યાં 7 દિવસ પૂરા થઈ જાય. ભગવાનની કથામાં એવી વિચારધારા રાખીને આપણે કહીએ કે હજી આજ તો પ્રથમ દિવસ છે, આજ તો દાદા બધું મહાત્મ્ય મંગલાચરણ એવું બધું કરે, એટલે આપણે બીજા ત્રીજા દિવસે જો ભાગ્યમાં ન હોય તો આપણે બહાર જવાનું થાય, ટિકિટ જે છે આપણે કપાવવી પડે. એટલે ભગવાનની કથા જે છે એ કેવલ ને કેવલ ભાગ્યમાં પ્રાપ્ત થઈ છે, તો પ્રથમ દિવસથી જ આપણે એનું શ્રવણ કરીએ. ભગવાનની કથા કોણ સાંભળી શકે? તો 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાનની કથામાં જવાનો કેવલ ને કેવલ વિચાર આવે છે, કથામાં આવી શકતા નથી. 7 જન્મના પુણ્ય ભેગા થાય તો કેવલ ને કેવલ કથામાં જવાનો વિચાર આવે. બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય તો કેવલ ને કેવલ કથામાં વિચાર આવે, એટલે પોતાના ઘરેથી નીકળે કથામાં જવા માટે. પણ જો પુણ્ય પાછા વધારે ન હોય તો ક્યાં કોકની સાથે વાતચીતમાં એ જે છે લાગી જાય, કથા મંડપમાં આવી શકે નહીં. ત્રીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય એટલે 21 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કથા મંડપમાં આવી શકે. કથા મંડપમાં આવે પણ કથા એનામાં બેસે નહીં. કથા મંડપમાં આવી અને દ્રશ્યમાન કરે મંડપ કેવો છે, વ્યાસપીઠ કેવી છે ઇત્યાદિ. મન જે છે અહીંયા કથામાં બેસે પણ મન એનું બીજે લાગે. અને 28 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે એ ભાવથી કથાનું શ્રવણ કરી શકે. તો તમારા બધાના કેટલા પુણ્ય હશે તમે ભગવાનની કથા ભાવથી શ્રવણ કરો છો? અનેક જન્મના પુણ્ય તમારા ભેગા થયા એટલે ભગવાનની કથા આપણને મળી રહી છે. અને આ એક જન્મનું પુણ્ય નથી, એક જન્મના પુણ્યથી ભગવાનની કથા પ્રાપ્ત થાય નહીં, અનેક જન્મના પુણ્ય છે. એટલે પછી જશું ઘરકામમાં વ્યસ્ત થઈ તો પછી જે છે સમય પ્રાપ્ત થતો નથી. કબીરે જે છે એક વ્યક્તિને પાસે જઈને કીધું કે તમે આ ઘર કાર્યમાં વ્યસ્ત છો તો ભગવાનના ભજન માટે તો સમય કાઢી શકો છો ને? તો એ કહે કે મારા છોકરા નાના છે, એનું લાલન પાલન કરવામાં મારો સમય જતો રહે છે, હું ભગવાનના ભજનમાં સમય કાઢી શકતો નથી. થોડા વર્ષો ગયા એટલે કબીર પાછા એ વ્યક્તિની પાસે ગયા કે હવે તો છોકરા મોટા થઈ ગયા, હવે તો તમે ભગવાનના ભજનની માટે સમય કાઢી શકો ને? તો કહે કે હવે છોકરાના લગ્ન કરવા એની ચિંતામાં જે છે મારું આખું જીવન જે છે આખો દિવસ જતો રહે છે, હું હજી ભગવાનનું ભજન કરી શકતો નથી. થોડા વર્ષો પછી ગયા કબીર, તો કબીર કહે કે હવે તો તમારા જે છે એ છોકરાના લગ્ન થઈ ગયા છે, તો હવે તો તમે ભગવાનના ભજન માટે સમય કાઢી શકો ને? તો કે છોકરાના ત્યાં છોકરા થયા એટલા તોફાની છે કે આખો દિવસ બાજા કરે છે, કોઈ ટીવી ફોડે, કોઈ કોઈને મારીને આવે, એ કે એના લાલન પાલનમાં એનું ધ્યાન રાખવામાં જ તે મારો સમય વ્યતીત થાય છે. થોડા વર્ષો પાછા ગયા એટલે પૂછ્યું કે હવે તો છોકરાય મોટા થઈ ગયા છે, હવે તો તમે ભગવાનની કથા ભગવાનના ભજન માટે સમય કાઢી શકો ને? એ કે હવે મારું શરીર જે છે એ કામ કરતું નથી. એમ આ આપણા બધાની કથા છે કે આપણે વિચારી પછી ભગવાનની ભજનમાં પછી ભગવાનની કથામાં જશું. હજી સમય તો બહુ બાકી છે, હજી તો મારી યુવા અવસ્થા છે, હજી વર્ષોના વર્ષો પડ્યા છે, વૃદ્ધાવસ્થામાં આ જ કામ કરવાનું છે. પણ આપણો આખા જીવનનો સમય જે છે એ ભૌતિક કાર્યની અંદર જ માણસનો સમય જતો રહે છે. અને આયુષનો એક ક્ષણ જે છે એ માણસ ખરીદી શકવાનો નથી. આજનો લાવો લીજીએ કાલે કોણે જોઈ છે? આજનો લાભ જે છે એ આપણે પ્રાપ્ત કરી લઈ, કાલ કોઈની જે છે જોવાની નથી. અને યાદ રાખજો, આ જીવનની અંદર જેની કોઈ ગેરંટી નથી, આ જીવનમાં જેની કોઈ ગેરંટી નથી એનું નામ જિંદગી છે. કે આ જિંદગીની કોઈ ગેરંટી નથી. આજનો લાવો લીજીએ કાલ કોણે ભાળી રે, આજ છે એવું કાલ નહીં રે સંસારની માયા રે, આજ છે એવું કાલ નહીં રે સંસારની માયા રે. એટલે
આ જીવનમાં જેની કોઈ ગેરંટી નથી એનું નામ જિંદગી છે, અને જેની 100% ગેરંટી છે એનું શું નામ છે? કે 99% ની 100% ગેરંટી, મોત, મૃત્યુ, એની 100% ગેરંટી છે. જન્મના જાયતે અદ્ય વાબ્દ શતાંતેવા મૃત્યુરુમે પ્રાણીનામ ધ્રુવમ. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આજે નહીં તો 100 વર્ષે, આજે નહીં તો 100 વર્ષે, પણ માણસનું મૃત્યુ જે છે નિશ્ચિત છે. તો આ આપણું મૃત્યુ જે છે મંગલમય બને એની માટે ભગવાનની કથા છે. એટલે આ આયુષનો ક્ષણ જો આપણે નથી ખરીદી શકવાના તો કાલ ઉપર શા માટે રાખીએ? કાલે જશું, કાલે જશું, એમ કાલ કરવામાં જે છે એ સમય વ્યતીત થઈ જાય છે. અને ભગવાનની કથા જે છે એ આપણને સુલભ થઈ છે. ભગવાનની કથા આપણને સુલભ રીતના મળી છે, તો આપણે એનું પાન કરી લેવાય. ભાગ્યમાં ન હોય તો ભગવાનની કથા મળી શકતી નથી. એક દાદા જે છે ભાગવત કથાનું એણે આયોજન કર્યું, બધાને એકત્રિત કર્યા, બધું જે છે એણે આ કાર્યક્રમ પહેલેથી લઈને છેલ્લે સુધીનો કર્યો. હવે પોથી યાત્રાને એક જ દિવસની વાર હતી, એટલે ઠંડીના શિયાળાના સમયમાં દાદાએ ઠંડા પાણીથી સ્નાન કર્યું, એટલે એના કાન બંધ થઈ ગયા. દાદાના કાન બંધ થઈ ગયા. એટલે પોથી યાત્રા નીકળી તોય દાદાના કાન જે છે ખુલ્યા નહીં, એટલે કોઈ શબ્દ કાનમાં જાય નહીં. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 7 દિવસ કથાના પૂર્ણ થઈ ગયા. દાદા એ જ બધી તૈયારી કરી, પણ દાદા કથા સાંભળી શક્યા નહીં. હવે કથાના પહેલા દિવસે પોથી યાત્રા હોય અને કથાના છેલ્લા દિવસે શોભાયાત્રા હોય. જ્યારે કથા પૂરી થાય એટલે કથાના છેલ્લા દિવસે શોભાયાત્રા, પોથી યાત્રા નીકળી, એટલે એક છોકરાએ ફટાકડો ફોડ્યો, એટલે એ ફટાકડાના અવાજથી દાદાના જે કાન હતા એ ખુલી ગયા. એટલે પાછું જે છે એને સંભળાવવાનું ચાલુ થઈ ગયું. એટલે ભગવાનની કથા જે છે એ માણસના ભાગ્યમાં હોય તો જ પ્રાપ્ત થાય. એ કથાનું આપણે ગાયન કરીએ. હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો હેત, મોટે ભાગ્યે એ મળે ટાળે તાપ સંતાપ અનેક. હળવે પુણ્ય ભગવાનની કથા મળતી નથી. એટલે ભગવાનની કથામાં જે છે એ આપણે ગાયન કરીએ. અને કથાનું આમંત્રણ આપણે તમે બધાને આપ્યું હશે કે કથા જે છે અહીંયા પધારજો. આજુબાજુ વિસ્તારની અંદર પણ આપણે આમંત્રિત બધાને કર્યા છે. 1-2 પદ્ય દ્વારા અહીંયાના જે શ્રોતાજનો છે એને પણ આપણે આમંત્રિત કરીએ કે કથા મંડપની અંદર આપ પણ જે છે કથામાં આમંત્રિત થઈ શકો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાનાવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાનાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો.
પ્રભુના ભક્તોએ મારા સગાને છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી. છૂટી ગ્રંથિ તૂટી મારી દુર્ગુણને છોડી અને ભગવાનની કથામાં બિરાજમાન થાવ તો આપણા વિચારો જે છે એ શુદ્ધ થશે. જેટલું વાતાવરણ નથી બગડ્યું એટલા માણસના વિચારો બગડ્યા છે. જેટલું વાતાવરણ નથી બગડ્યું એટલા માણસના વિચારો બગડ્યા છે. વિચારથી જ માણસ શુદ્ધ રહી શકતો નથી. વિચારો જે છે એ શુદ્ધ બને એની માટે આ ભગવાનની કથા છે. જળ સંગે તો ગારો રહેવાનો જ છે. આ વિશ્વ જે છે ને એમાં જળ સંગે ગારો રહેશે જ. તે દુર્જને છે સજ્જને છે. આપણે જે છે જળ હોય ત્યાં ગારો હોય ત્યાંથી આપણે સરળતાથી પસાર થઈએ તો આપણા વસ્ત્ર જે છે એ બગડે નહીં. એમ આપણે આપણા જીવનની અંદર જો દુર્ગુણ ન આવવા દઈએ તો આપણું જીવન કદાપી બગડી શકતું નથી. જગને સુધારવાનો અશક્ય ધારો વિશાળ વિશ્વમાં જળ સંગે ગારો વિશાળ વિશ્વમાં જળ સંગે ગારો. જગતને કોઈ સુધારી શક્યું નથી. ભગવાન શ્રી રામ આવ્યા તો જગતને સુધારી શક્યા? ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા તો જગતને સુધારી શક્યા નથી. આ કથા જે છે જગતને સુધારવા માટે નથી, જાતને સુધારવા માટે છે. પોતાની જાતને સુધારવા માટે આ કથા છે. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ये दिल तो ये बेकार बस्ती छोड़ दे. દુનિયાને તમે કોઈ સુધારી શકવાના નથી. આપણે સુધરી જાય એટલે દુનિયા જે છે સુધરી જ જવાની છે. એટલે જળ સંગે ગારો તમે જે છે સરળતાથી પસાર થાવ તો આપણા વસ્ત્ર જે છે આપણા વિચારો જે છે ખરાબ થઈ શકતા નથી. કબૂતરને પક્ષીઓને આપણે ચણ નાખીએ તો ચણ આપણે વેકરામાં નાખીએ, ધૂળમાં નાખીએ તો ઈ એમ કહે છે કે મને સારા એવા કોઈ કાર્યની અંદર ચણ આપો તો જ હું ચણીશ. કાંકરાને જે છે એ થોડા પસાર કરી અને પોતે જે છે ચણ ચડી લે છે. એમ કહે છે કે ચાંદીના પાત્રમાં મને જે છે ભોજન આપો તો જ હું એનો સ્વીકાર કરીશ. સુવર્ણના પાત્રમાં એવું દર્શાવ્યું નથી. એવી જ રીતના આ જીવનની અંદર સુખ દુઃખ દુર્જન સજ્જન આ બધા છે જ તે, પણ આપણે સારા સારા જે છે ખુશીઓની પળ જે છે એને આપણે ચણી લઈએ. ખુશીઓના જે દિવસો છે, આનંદની જે વાતો છે એને આપણે આપણા જીવનમાં રાખી દેશું તો આપણને કોઈ દુખી કરી શકવાના નથી. એટલે એવી જ રીતના આ પદ્ય દ્વારા આપણે આમંત્રિત કર્યા કે જબ તક રહેગી જિંદગી ફુર્સત ન હોગી કામ સે, कुछ वक्त तो ऐसा निकाल लो और प्यार कर लो शाम से. આખી જિંદગી જે છે એ કામ તો રહેવાનું જ છે, પણ થોડો સમય કાઢી અને ભગવાનની કથામાં આપણે બિરાજમાન થઈએ તો આપણા જન્મ જન્મના પુણ્ય જે છે એમાં વધારો થતો જાય અને પાપ જે છે એનો ક્ષય થતો જાય છે. એ ભગવાનની કથામાં આપણે મહાત્મ્યમાં દર્શન કર્યું. 2 શ્લોકો દ્વારા આપણે ભગવાનને વંદન કર્યા, સુખદેવજીને વંદન કર્યા. હવે 88,000 શૌનકાદિ વગેરે ઋષિઓ જે છે એ સુત પુરાણીને જે છે નેમિષારણ્યની અંદર આસનની ઉપર બિરાજમાન કરી અને પ્રશ્ન પૂછે છે કે હે ગુરુદેવ, અજ્ઞાન ધ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણમ. હે ગુરુદેવ, અજ્ઞાનનો નાશ કરવા તમારું જ્ઞાન જે છે કરોડો સૂર્ય સમાન છે, એક સૂર્ય સમાન નહીં. અમારા અજ્ઞાનનો નાશ કરવા માટે જે છે તમે અમને જ્ઞાનની પ્રાપ્તિ કરાવો. સુતાખ્યાહી કથા સારમ. અને હે સુતજી, અમને કથા ન કહો, કથા તો અમે બહુ સાંભળી છે, પણ કથાનો સાર કહો. આ ભાગવત જે છે ને એ સર્વ ગ્રંથોનો, સર્વ વેદો ઉપનિષદો એનો સાર છે. વેદોપનિષદામ સારાજ જાતા ભાગવતી કથા. એટલે તમે જે છે અમને સર્વ કથાઓના સાર કહો.
અને શૌનક આદિએ બીજો પ્રશ્ન કર્યો કે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારું તત્વ કયું છે? ભક્તિને, જ્ઞાનને અને વૈરાગ્યને વધારનારું તત્વ અને માયા અને મોહમાંથી આ વૈષ્ણવો ભગવાનના ભક્તો કઈ રીતના છૂટી શકે છે ઈ તમે અમને કહો. ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચા સુરતામ ગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ ઘોર કળિયુગમાં બધા લોકો આસુરી સ્વભાવના થયા છે. એને દેવી સંપદા શુદ્ધ અને પવિત્ર બનાવવા માટેનું તત્વ કયું એ તમે અમને કહો. શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ પાવનાનામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્વદાદુના. પવિત્રમાં પવિત્ર કરનાર, મંગલમાં મંગલ કરનાર અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું તત્વ કયું હે ગુરુદેવ એ તમે અમને કહો. અને સાંભળો, ચિંતામણિર લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુદેવ, ચિંતામણી જે છે કેવલ ને કેવલ લૌકિક સુખ આપી શકે, પારસમણી. કલ્પ વૃક્ષ જે છે વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે, પણ જો તમારા જેવા ગુરુદેવ પ્રસન્ન હોય તો વૈકુંઠ ધામ જે છે યોગીઓને પણ દુર્લભ એ અમને પ્રાપ્ત કરાવી શકે છે. આથી હે ગુરુદેવ, અમે જે પ્રશ્ન તમને પૂછ્યા એ તમે અમને દર્શાવો. શાસ્ત્રનો સાર શું? ભક્તિ જ્ઞાન વૈરાગ્યને વધારનારું તત્વ કયું? ઘોર કળિયુગમાં આસુરી તત્વને મુક્ત કરનાર તત્વ કયું? ભગવાનની જે છે પ્રાપ્તિ કરાવનારું તત્વ કયું? આ પ્રશ્ન પૂછ્યા એટલે સુતજીએ કહ્યું પ્રીતિ શૌનક ચિત્તે તે. હે શૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રીતિ છે એટલે હું તમને જે છે આ કથા સંભળાવું છું. અને પ્રીતિ વગર જે છે તમે અર્પણ કરો તો એનું મહત્વ માણસના જીવનમાં રહેતું નથી. પ્રીતિ ન હોય અને ભાવ ન હોય ને તમે કથામાં કોઈ કાર્યમાં જોડાણા હો તો પણ એમાં તમારું મન લાગતું નથી. પ્રીતિ શૌનક ચિત્તે તે. અને તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભાવ છે એટલે હું સર્વ સિદ્ધાંતોનો સાર તમને સૌ છું. ભક્તિયોગ વર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હે કુકમ. આ જે કથા કહું છું એ ભક્તિને વધારનારી છે અને કૃષ્ણ ભગવાનને સંતોષ પમાડનારું તત્વ એ હું તમને દર્શાવું છું. સુતજી કહે સાંભળો, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. આ આખું જગત જે છે ને એ કાળને આધીન છે. કોને આધીન છે? આખું જગત કાળને આધીન છે. આપણે મોટા થાય તો ઉત્સવ મનાવીએ છીએ કે આપણી આયુષ્યમાં વધારો થયો, આપણે 25 વર્ષ ગણીએ કે મારા 25 થયા 26 અને કાળ બાદ બાકી કરે કે આના હવે 20 બાકી રહ્યા, આના હવે 19 બાકી રહ્યા. આખું જગત કાળને આધીન છે. આ આખું જગત કાળના જે છે એ મુખની અંદર છે અને એ અજગર રૂપી કાળના મુખની અંદર દેડકો બેઠેલો છે ને દેડકો માખીને ખાવા જાય. હવે દેડકાનું આયુષ્ય કેટલું છે કે જ્યાં સુધી અજગરનું મુખ બંધ ન થાય ત્યાં સુધી એમ આ જીવ જે છે કામ, ક્રોધ, લોભ, દ્રવ્ય આ બધા તત્વો પ્રત્યે પોતાનું જીવ વેડફે છે. પણ આ આયુષ્ય કેટલું છે કે જ્યાં સુધી કાળનું મુખ બંધ ન થાય ત્યાં સુધી. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. આ જન્મ અને મૃત્યુના જે દુઃખ છે ને એને મપાડનારું, એને જે છે મિટાવનારું કોઈ તત્વ હોય તો એ ભગવાનની કથા છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. અને સાંભળો શૌનકજી, એતસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધ્ય ન વિદ્યતે. મનની શુદ્ધિ માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ છે નહીં. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મના પુણ્ય જે છે એ જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાનની કથા માણસને પ્રાપ્ત થાય છે. સુતજી સાંભળો શૌનકજી, પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે હે. હે શૌનકજી, ભગવાનની ભાગવતની કથા દેવતાઓને પણ દુર્લભ છે. આ ભાગવત કથા જે છે દેવોને પણ દુર્લભ છે. એક વખત સુખદેવજી પરીક્ષિત રાજાની કથા સંભળાવતા હતા ત્યારે સુખદેવજીની પાસે આવી અમૃતનો પ્યાલો દેવતાઓએ આપ્યો અને કીધું બાપજી, આ કથા જે તમે પરીક્ષિતને સંભળાવવાના છો ને એ કથા તમે અમને કહો અને આ અમૃત તમે પરીક્ષિતને પીવરાવી જો એટલે પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, એનું મૃત્યુ થશે નહીં. તમે અમને કથા અમૃત આપો. એટલે શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરાહા. આવી રીતના જે પ્રાર્થના કરી એટલે સુખદેવજીએ વિચાર કર્યો કે ક્યાં કથા અને ક્યાં અમૃત, ક્યાં મામૂલી એવો કાચનો ટુકડો અને ક્યાં મહામૂલ્ય મણી.
અમૃતની તોલે કદાપી કથા આવી શકતી નથી. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચારી એવમ તદા દેવાન જહાસહ. અને ત્યારે સુખદેવજીએ કીધું અભક્તાં તાંશ્ચ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભમ. દેવતાઓને અનધિકારી જાણી અને ભગવાનની કથા એને સંભળાવી નહીં, કારણ કે ભગવાનની કથા જે છે એ દેવતાઓને પણ દુર્લભ છે. આપણને પ્રશ્ન થાય કે ભગવાનની કથા દેવતાઓને દુર્લભ શા માટે? હવે મનુષ્યની કક્ષાથી દેવતાઓ તો ઊંચી કક્ષામાં આવે છે. મનુષ્યની કક્ષાથી દેવ શરીર જે છે ઊંચી કક્ષામાં આવે તો દેવતાઓને દુર્લભ શા માટે? શાસ્ત્ર દર્શાવે કે દેવ શરીર જે છે ને એ ચાંદીનું છે, ચાંદીની સાંકળ છે, અને મનુષ્ય શરીર જે છે એ લોખંડની સાંકળ છે. હવે આપણને બે વિકલ્પ રાખ્યા હોય કે 100 કિલો લોખંડ અને 100 કિલો ચાંદી તમારે જે છે એમાંથી નક્કી કરવાનું છે, કયું જોવે? તો આ બધા શું નક્કી કરશો? 100 કિલો લોખંડ અને 100 કિલો ચાંદી. હું તો ચાંદી નક્કી કરું, ચાંદીનો ભાવ વધારે છે. પણ એમાં એક સૂચના છે કે એનું પારસમણીની સાથે જે છે એ સંયોગ થશે. લોખંડ અને ચાંદીની સાથે પારસમણીનો સંયોગ થશે તો આપણે શું નક્કી કરશું? લોખંડ. કે ચાંદીને પારસમણીનો સંયોગ થાય તો એમાં કોઈ પરિવર્તન થતું નથી, પણ લોખંડની સાથે જો પારસમણીનો સંયોગ થાય તો એ સુવર્ણ બની જાય છે, સોનું. અને સુવર્ણનો હમણાં દામ જે છે ધીરે ધીરે વધી રહ્યો છે. એટલે લોખંડ જે છે એનો સંયોગ થાય તો એ સુવર્ણ બનાવી દે. અને પારસમણી જે છે ને એ ભગવાનની કથા છે કે એ આપણને લોખંડ રૂપી શરીર છે, પણ જો ભગવાનની કથા આપણે સાંભળશું તો આપણને સુવર્ણ એટલે દેવની કક્ષામાં જે છે એ બેસાડી દેશે. એ ભગવાનની કથા છે. એટલે સુરાણામ અપી દુર્લભમ, દેવતાઓને પણ અનધિકારી જાણી અને ભગવાનની કથા આપી નહીં. આવી રીતના ભગવાનની કથા દેવતાઓને પણ દુર્લભ છે. એ કથા આપણને સુલભ થઈ છે તો એ ભગવાનની કૃપા કેવી હશે કે ભગવાને આપણને આ જે છે એ અવસર પ્રાપ્ત કરાયો છે. બ્રહ્માજીને પણ એક વખત આશ્ચર્ય થયું. બ્રહ્માજી એક વખત આશ્ચર્ય થયું સત્યલોકમાં. એને સાંભળ્યું કે પરીક્ષિતે 7 દિવસ ભાગવત કથા સાંભળી તો એને મુક્તિ મળી ગઈ. એટલે બ્રહ્માજી એક તુલા મગાવી, ત્રાજવું. એક પલડાની અંદર શાસ્ત્ર, વેદ, ઉપનિષદ ઈ બધા મૂકી દીધા અને બીજા પલડાની અંદર કેવલ ને કેવલ શ્રીમદ ભાગવત રાખવામાં આવ્યું. ઓલા બધા જે છે એનું તત્વ જે છે હલકું થઈ ગયું અને ભાગવતની મહત્વ વધી ગઈ. એટલે બ્રહ્માજીએ પણ જે છે એ આખી સભામાં કીધું કે મેનિરે ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ. કેવલ ને કેવલ જો કોઈ વ્યક્તિ ભાગવતની કથા સાંભળશે ને તો પણ એને જે છે એ મુક્તિ મળી જશે, તો પણ જે છે મુક્ત થઈ શકશે. એટલે સપ્તાહ વિધિ સાથે ભગવાનની કથાનું શ્રવણ કરવાથી માણસના જીવનમાં દરેક કાર્ય એના પૂર્ણ થાય છે. સુતજી કહે કે નારદજીએ શનકાદી ઋષિઓની પાસેથી ભગવાનની સપ્તાહ વિધિની જે છે કથાનું શ્રવણ કર્યું હતું. બ્રહ્માજી પાસેથી નારદજીએ જે છે ભાગવત કથાનું ગાયન સાંભળ્યું હતું, પણ સપ્તાહ વિધિ તો સનત કુમારોએ જ એમને કહી હતી. એટલે શૌનકજીએ પ્રશ્ન પૂછ્યો કે હે સુતજી, નારદજી જે છે એનો સંવાદ અને એનો સંયોગ આ સનત કુમારોની સાથે ક્યાં થયો હતો? લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તે સહ. લોક વિગ્રહથી મુક્ત છે નારદજી, સંત છે, અને એને વિધિ શ્રવણના સાંભળવાની ઈચ્છા કઈ રીતના થઈ ઈ તમે મને દર્શાવો. ત્યારે સુતજીએ કહ્યું કે એકદાહી વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ સત્સંગાર્થમ સમાયાતમ દદૃશુસ્તત્ર નારદમ. એક વખત 4 સનત કુમારો જે છે, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ જે છે એ બદ્રી વિશાલમાં આવ્યા હતા. એટલે બદ્રી વિશાલની અંદર સનત કુમારો પરિભ્રમણ કરતા ને ત્યારે એને નારદજીને જોયા. સનત કુમારોએ નારદજીને જોયા. એટલે નારદજીને જોઈ અને એની મુખની આકૃતિ થોડી એને ઉદાસ લાગી, થોડી મુખની આકૃતિ ઉદાસ લાગી. અને માણસનું મુખ છે ને એ આખું દર્શાવી દે છે માણસના જીવનમાં શું થઈ રહ્યું છે. મુખની જો છે આકૃતિ માણસની થોડી વિપરીત થાય તો આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ દુખી છે કે સુખી છે. એટલે સનત કુમારોએ નારદજીને જોયા ને એટલે કહ્યું કથમ બ્રહ્મન દિન મુખ
કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે બ્રહ્મન, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે ચિંતાતુર છો અને તમે આજે છે ક્યાં જઈ રહ્યા છો અને ક્યાંથી તમારું આગમન થઈ રહ્યું છે? અને સાંભળો, ઇદાનીમ ચુન્ય સિત્તોસી ગતવિતો યથા જનઃ તવેદમ મુક્ત સંગસ્ય. અને સંત જે છે એ ચિંતા ન કરે, ચિંતન કરે. તમે સંત છો, તમારી ચિંતા જે છે એ સમાજના કલ્યાણ અર્થે જ હશે. કઈ ચિંતા છે તમે મને દર્શાવો. એટલે નારદજીએ કહ્યું કે હું આ લોકની અંદર સર્વોત્તમ લોક સમજી અને હું પૃથ્વી ઉપર આવ્યો. અલગ અલગ લોકની અંદર ફરતા ફરતા હું પૃથ્વી લોક ઉપર, મનુષ્ય લોક ઉપર આવ્યો. તો નારદજીએ કહ્યું, હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્ષેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ. હું હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રની અંદર ગયો, બધા ક્ષેત્રની અંદર પરિભ્રમણ કર્યું, પણ સનત કુમારો ના પશ્યમ કુત્રચિત ચર્મ મનઃ સંતોષકારકમ. મેં કોઈ પણ જગ્યાએ મનને શાંતિ પમાડનારું તત્વ જોયું નથી. બધી જગ્યાએ અશાંતિ જોઈ છે. પછી નારદજીએ કહ્યું કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટભાષિણઃ. આ બધું દ્રશ્ય નારદજીએ જોયું પૃથ્વી લોક ઉપર. શું શું? તો કહે કે આ પૃથ્વી લોકની ઉપર સત્ય રહ્યું નથી. કોઈના જીવનની અંદર સત્ય છે નહીં. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. કોઈની અંદર તપ નથી, પવિત્રતા નથી. તપસ્યા કરીને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી નથી. સરળતાથી કઈ રીતના મળી જાય? દયા દાનમ ન વિદ્યતે. કોઈની અંદર દયા નથી, દાન નથી, દાન કરવાની વૃત્તિ નથી. ઉદરમ ભરીણો જીવા. પોતાનું પેટ ભરવું એ જ માણસનો ધર્મ થઈ ગયો છે. વરાકા કૂટભાષિણઃ. ધર્મની અંદર કોઈને રુચિ નથી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું, પોતાનું જે છે એ પરિવાર, પોતાનું જીવન, બાકી ધર્મનું જે થવું હોય તે થાય. કૂટભાષી લોકો થયા. નારદજી કહે કે મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા ઉપદ્રુતાહ. મંદ બુદ્ધિના લોકો જે છે એના દર્શન મેં કર્યા. મંદ ભાગ્યના લોકો થયા છે. થોડું મળે તો જાજુ માની બેઠા કે અમારી જેવું બીજા કોઈને સુખ નથી. થોડી વસ્તુ મળી જાય, બંગલો, ગાડી, મોટર ઇત્યાદિ દ્રવ્ય થઈ જાય તો એને એમ કાંઈક અમારી જેવો બીજો કોઈ સુખી નથી, કોઈ સંપન્ન નથી. હવે ઉંદરડાની મુઠ્ઠીમાં અનાજના દાણા આવી જાય ને તો એ કૂદકા મારવા મળે કે ઓહો કેટલું દ્રવ્ય મને પ્રાપ્ત થઈ ગયું. પણ એની મુઠ્ઠીમાં કેટલા અનાજના દાણા આવી શકે? બે ચાર, થોડાક જ. એ માણસને થોડું મળી જાય તો એ જાજુ માની બેઠો છે કે મારી જેવું બીજા કોઈને સુખ નથી. નારદજીએ જોયું તરુણી પ્રભુતા ગેહે. ગેહે એટલે કે ઘર, તરુણી એટલે કે સ્ત્રી અને પ્રભુતા એટલે રાજ્ય. કળયુગની અંદર સ્ત્રીઓનું રાજ્ય ઘરની અંદર છે. અમેરિકાની અંદર એક બેનનું એક્સિડન્ટ થયું. એટલે એક્સિડન્ટ બેનનું થયું એટલે એમાં એક આંગળી જે છે બેનની થોડીક એમાં ઈજા થઈ. આંગળી જે છે થોડી એક કપાઈ ગઈ. એટલે કોર્ટમાં એણે કેસ મૂક્યો કે આ ભાઈ દ્વારા જે છે મારું એક્સિડન્ટ થયું છે અને મને 50 લાખ રૂપિયા મળે, મને 50 લાખ રૂપિયા આપવામાં આવે. એટલે ત્યાં જે ન્યાયાધીશ હતા સામેના પક્ષમાંથી જે છે એ કેસ લડી રહ્યા હતા. એટલે એણે કહ્યું કે આ એક આંગળી જે છે એની માટે તમે 50 લાખ રૂપિયા માગો છો, બહુ વધારે નથી? એનું ઓપરેશન તો તમારું 2-3 લાખ રૂપિયાની અંદર થઈ જશે. 50 લાખ રૂપિયા એક મામૂલી આંગળી માટે? એટલે બેને એવું કીધું કે આ કોઈ મામૂલી આંગળી નથી, આ આંગળીથી જ હું મારા પતિને નચાવતી હતી. એટલે આ આંગળી જે છે એ કોઈ સામાન્ય નથી. તરુણી પ્રભુતા ગેહે. અને ઘરની અંદર સ્ત્રીઓનું રાજ્ય છે. શાળાઓ શલાકાર થયા છે. લોભથી લોકો કન્યાને વેચે છે. બ્રાહ્મણો પૈસા લઈ અને વેદને વેચે છે. અટ્ટશુલા જનપદા શિવશુલા દ્વિજાતયઃ કામિન્યઃ કેશશુલિન્ય સંભવંતી કલાવિહ. આવા બધા દ્રશ્ય જે છે એ નારદજીએ પૃથ્વી ઉપર જોયા. બ્રાહ્મણો પૈસા લઈને વેદને વેચે છે, લોકો બજારમાં અન્નને વેચે છે. આવા બધા દ્રશ્ય નારદજીએ જોયા એટલે થોડા જે છે ઉદાસ થયા,
થોડા મનથી ખીને થયા. એટલે પાછા પરિભ્રમણ કરતા કરતા જે છે નારદજી કહે કે હું યમુનાના તટ ઉપર ગયો. એવમ પશ્યન કલેર દોષાન, આ બધા કલીના દોષ જોઈ નારદજીએ 28 દોષો કળિયુગ ઉપર જોયા. આ બધા દ્રશ્ય જે છે જોતો જોતો હું યમુનાના તટ ઉપર ગયો. ત્યાં મેં એક આશ્ચર્ય જોયું કે ત્યાં એક યુવાન સ્ત્રી જે છે એ ઉદાસ થઈ અને બેઠી હતી અને એના પાર્શ્વની અંદર એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થાની અંદર પડ્યા હતા. અને એ સ્ત્રીની આજુબાજુ જે છે અનેક દેવાંગનાઓ જે છે, અનેક સ્ત્રીઓ જે છે એની સેવા કરી રહી છે. પણ એ સ્ત્રીને જે છે સંતોષ મળતો નથી, દુખી છે. એટલે કુતૂહલવશ આ બધું હું જોઈ અને ત્યાંથી જતો હતો. એટલે ત્યારે એ સ્ત્રીએ મને જે છે સંબોધન કરીને કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામ અપી નાશયઃ દર્શનમ તવ લોકસ્ય સર્વથાગ હરમ પરમ. હે સાધુ, તમે એક ક્ષણ માટે જે છે એ થોભી જાઓ અને મારા દુઃખનો જે છે તમે નાશ કરો. એક ક્ષણ માટે જે છે એ તમે થોભો. ભોભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય, મારી ચિંતાને દૂર કરો. બહુધા તવ વાક્યેન, અને સાધુ તમારા વાક્યને સાંભળી અને મારા દુઃખનું નિવારણ થશે. કારણ કે સાધુનો એક ક્ષણ અને અન્નનો કણ એ કદાપી વ્યર્થ જાય નહીં, એને કદાપી વ્યર્થ કરાતો નથી. સજ્જન વ્યક્તિનો એક સંગ જે, એક ક્ષણનો સંગ જે છે એ પણ માણસના જીવનને પરિવર્તન કરી શકે. અનાજનો એક કણ જે છે એ પણ માણસના જીવનમાં જે છે એ પુષ્ટિની પ્રાપ્તિ કરાવે છે. કહ્યું બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ, તમે જે છે એ મને આ શાંતિ અપાડો, મારી અશાંતિ જે છે, દુઃખ છે એનું તમે નિવારણ કરો. એટલે નારદજીએ પ્રશ્ન પૂછ્યો, કાસિત્વમ આ વિમોચેમાં નાર્યઃ કા પદ્મલોચના, તમે કોણ છો? તમે શા માટે અહીંયા બેઠા છો? અને આ પાર્શ્વની અંદર જે પુરુષો છે તમારી બાજુમાં એ કોણ છે? આ જે સ્ત્રીઓ તમારી સેવા કરી રહી છે એ કોણ છે? એટલે ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે અહમ ભક્તિ ઇતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરૌ. હે સાધુ, મારું નામ ભક્તિ છે. આ પાર્શ્વની અંદર જે છે એ જ્ઞાન અને વૈરાગ્ય છે, એ મારા પુત્ર છે. કાલ યોગથી એ જર્જર થઈ રહ્યા છે અને એની વૃદ્ધાવસ્થા જોઈ અને હું દુખી છું કે હું માં હોવા છતાં તરુણી છું અને મારા પુત્ર યુવાનો જે છે, પુત્ર હોવા છતાં એ વૃદ્ધ છે, એને યુવા અવસ્થાની પ્રાપ્તિ થતી નથી. એટલે કહ્યું કે આ જે સ્ત્રીઓ છે ને, ગંગા આદિ સરિતાઓ છે, નદીઓ છે, એ મારી સેવા કરી રહી છે, છતાં પણ મને જે છે એ શાંતિ અને સુખ મળી રહ્યું નથી. એટલે કહ્યું કે મારો વૃત્તાંત તમે સાંભળો. ઉત્પન્ના દ્રવિડે સાહમ, ભક્તિએ કહ્યું કે મારી ઉત્પત્તિ જે છે દ્રવિડ દેશની અંદર, દ્રવિડ કહેતા દક્ષિણ ભારત, મોટા મોટા જે સંતો, મોટા મોટા જે મહંતો થયા ને, ભગવાનના ભક્તો, એ દક્ષિણ ભારતથી થયા. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, મારું જે છે જન્મ જે છે દ્રવિડ કહેતા દક્ષિણ ભારતમાં હું જે છે ઉત્પન્ન થઈ, વૃદ્ધિ જે છે કર્ણાટકમાં થઈ, ક્વચિત મહારાષ્ટ્રે, ક્યાંક ક્યાંક હું મહારાષ્ટ્રની અંદર સન્માન પામી. પણ સાધુ નારદજી સાંભળો, ગુજરાતની અંદર મને ઘડપણ ઘેરી ગયું છે. ગુજરાતમાં હું ઘરડી થઈ છું. આવું ભાગવતજીના મહાત્મ્યના પ્રથમ અધ્યાયમાં 48મા શ્લોકની અંદર ભક્તિ મહારાણી કહે છે, ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતની અંદર મને ઘડપણ જે છે એ પ્રાપ્ત થયું છે. આપણને પ્રશ્ન થાય, ગુજરાતમાં તો બહુ ધાર્મિક કાર્ય થાય છે, તો ગુજરાતની અંદર ભક્તિ ઘરડી શા માટે? તો ગુજરાત જે છે એ અર્થ પ્રધાન દેશ છે અને અર્થની પ્રાપ્તિ જે કરતા હોય એના જીવનમાંથી ધર્મ જતો રહે છે. પૈસા માટે જે જીવન જીવતા હોય એના જીવનમાં ધર્મ રહેતો નથી. અને વ્યક્તિ જે છે એ અર્થ પ્રધાન બને એટલે ધર્મ જે છે એના જીવનમાં રહેતો નથી. અને ગુજરાતની અંદર ભક્તિ છે પણ ગરડી છે. દૂધ બગડી ગયું એટલે સાસુને કીધું પોતાની પુત્ર વધુ એક, આ દૂધ બગડી ગયું છે. સાસુ એને ખીજાણા કે આ દૂધ શા માટે બગડ્યું?
અને ખીજાઈને પાછું એમ કીધું કાંઈ નહીં, હવે આ 2 લીટર જે દૂધ બગડ્યું ને એની તું બરફી બનાવી દેજે, એટલે જે છે મંદિરે હું પ્રસાદમાં આપી દે. બોલો, એટલે એ બગડેલા દૂધની પ્રસાદી ભગવાનના મંદિરમાં અર્પણ કરશે. કોઈ કામમાં ન આવે એવું સ્થાપન ભગવાનની પૂજામાં રાખે કે કોઈ કાર્યની અંદર આવે નહીં. સોપારી તો કે સાવ નાની નાની ભગવાનને અર્પણ કરવાનું હોય તો માણસ જે છે એમાં કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભગવાન સ્વીકારી લેશે. પણ માણસને પોતાને ગ્રહણ કરવું હશે તો સર્વશ્રેષ્ઠ, એટલે ભગવાનને જેવું આપશો એવું ઈશ્વર અર્પણ કરશે. એટલે આ શાસ્ત્રમાં કીધું ગુર્જરે જીર્ણતામ ગતા. 2-5 ફૂલ લઈને મંદિરમાં જાય, મને મનાવવા માનતા માને એવા 2-5 ફૂલના કાંઈ 2 લાખ રૂપિયા ભગવાન દેતા નથી. ઈશ્વરને જે છે માનતા કરે, તું મારા દીકરાને પ્રભુ 10મા ધોરણમાં પાસ કરો ને તો હું તમારી કથા કરીશ, તો હું તમારું યજ્ઞ, તો હું આ કાર્ય કરીશ. અને જો પાસ ન થયો, કામ પૂરું ન થયું તો તમે કથાની જે છે આશા રાખતા નહીં. ગુર્જરે જીર્ણતામ ગતા. અને ભક્તિએ કહ્યું કે સાંભળો, વૃંદાવનમાં હું આવી, હું જ્યારથી વૃંદાવનમાં આવી છું યમુનાના તટ ઉપર, ત્યારથી મને જે છે નવ યૌવન મળ્યું છે. કારણ ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિર નૃત્યતિ યત્ર ચહ. વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં ભક્તિ જે છે નૃત્ય કરે છે. ધન વૃંદાવન, ધને લીલા, ધન છે એના વાસી રે, અને અષ્ટ સિદ્ધિ જે છે એના દ્વારે ખડી, અને મુક્તિ છે એના દાસી રે. વૃંદાવન ધામ ધન્ય છે કે ત્યાં ભગવાનની અનેક લીલાઓ થઈ છે. ત્યાં ભક્તિને યૌવન મળ્યું, પણ જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ગ્રાહક છે નહીં. એટલે નારદજીએ કહ્યું કે હવે તમે જે છે એ ચિંતા ન કરો, તમારું દુઃખ દૂર થઈ જશે. એટલે ત્યારે ભક્તિએ કહ્યું કે જો મારું દુઃખ દૂર નહીં થાય ને તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડી અને વિદેશમાં જતી રહીશ, બીજા કોઈ સ્થાનની અંદર જતી રહીશ. આપણી સંસ્કૃતિ જે હતી ને એને આપણે છોડતા ગયા છીએ. આપણી સંસ્કૃતિ હતી એને આપણે છોડતા ગયા. કોણે અપનાવી લીધી? બહારના દેશના લોકોએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રનો જે છે અનુષ્ઠાન કરે, નિત્ય ને નિત્ય પ્રભાત ફેરી ત્યાં વિદેશના લોકો જે છે એ હરે કૃષ્ણનું તિલક કરી અને એ પોથી યાત્રા ઇત્યાદિમાં પ્રભાત ફેરીમાં જોડાય છે. આપણને તિલક કરવામાં શરમ આવે, ધોતી પહેરવામાં શરમ આવે, માળા પહેરવામાં શરમ આવે. માળા અને તિલક જો કોઈ જોઈ ગયું હોય તો એ કે જો બહુ મોટો ભક્ત થઈ ગયો, એવા પાછા આપણને વાક્ય કે. એટલે આ ભક્તિ સ્વયં કહે છે કે આ સ્થાનમાં હવે મને જો મારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યને સુખ નહીં મળે તો હું વિદેશમાં જતી રહીશ. બધી વસ્તુ આપણી હતી. ગીતા જે છે એ આપણી ધરોહર છે, પણ અત્યારના બાળકોને ગીતા કોઈ ભણાવતા નથી. ગીતા જેવો કોઈ ગ્રંથ નથી. ગીતાને વૈજ્ઞાનિકે પોતાના મસ્તકની ઉપર મૂકી અને આખા સમાજની અંદર નૃત્ય કર્યું. એટલે કહ્યું શા માટે નૃત્ય કરો છો? એટલે કહે કે મારા જીવનનો કોઈ પણ એવો પ્રશ્ન નથી કે આમાંથી એનું જે છે એ મને એનો હલ ન મળે, આમાંથી મારા દુઃખનું નિવારણ ન થઈ શકે. અને જો બાળક ગીતા વાંચતો હોય તો પેલા તો એના માતા પિતા જ લઈ લે કે બહુ ગીતાની વાંચતો નકર બાવો થઈ જાય. હવે ગીતા કેનાર જે છે એ બાવો નથી, ગીતાને સાંભળનારા અર્જુન જે છે એ બાવો નથી થયા, તો ગીતાને વાંચનારો બાવો થઈ જાય? બાવો થવા અર્જુન જતો હતો કે મારે આ યુદ્ધ કરવું નથી, મારા જે છે પિતામહ છે, મારા પિતરાય ભાઈઓ છે, અરે હું 5 ગામની ભિક્ષા માગી અને મારું જીવન વ્યતીત કરી લઈશ, મારે આ યુદ્ધ કરવું નથી. ત્યારે ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો છે. અને ગીતા જે છે એને જો સમજ્યા હશો તો બાવા કદાપી કોઈ વ્યક્તિ થાય નહીં. એટલે ગીતા જે છે એને વાંચતા હોય તો કે લઈ લે. કથામાં જે છે એક ભાઈ કથામાં આવવાનો, નિત્ય ને નિત્ય સત્સંગનો એને જે છે એ ટેવ પડેલી. નિત્ય ને નિત્ય સત્સંગમાં જાય એટલે વક્તા જે છે ત્યાંથી સત્સંગ કરે અને જે છે કથા ઇત્યાદિ જે છે દ્રષ્ટાંતો આપે. એટલે એક દિવસ એ ભાઈ અડધી કલાક થોડા વિલંબથી આવ્યા. કથા પૂર્ણ થયા બાદ વક્તાશ્રીએ પૂછ્યું કે આજ તમારે આવવામાં વિલંબ થયો, કયા હેતુથી? એ કે મારો દીકરો જે છે ને એ મારી સાથે એને જીદ પકડી મારે પણ કથામાં આવવું છે. એટલે તો વક્તાએ કીધું કે તમારે દીકરાને કથામાં લઈને આવ્યા હતો, શું વાંધો હતો? એ કે કથામાં આવીને કાંઈક બાવો થઈ ગયો હોય તો, બધું છોડીને કાંઈક જતો રહ્યો હોય તો.
એટલે વક્તાએ પૂછ્યું કે તમે કેટલા વર્ષથી કથા સાંભળો છો? એ કે 15 વર્ષથી. એ કે 15 વર્ષમાં તમે બાવા થયા? એ કે નહીં. તો એ કે એક દિવસમાં થઈ જશે? એટલે ભગવાનની કથામાં આવવા માટે પણ લોકોને શરમ આવે. ભગવાનના કાર્યની અંદર અમુક વ્યક્તિ જે છે એમાં પ્રવેશ કરી જ નથી શકતા. એટલે ભક્તિ જે છે એને કહ્યું કે વિદેશમ ગમ્યતે મયા. ત્યારે નારદજીએ કહ્યું કે તમે ચિંતા ન કરો, તમારા દુઃખનું નિવારણ જે છે હું અવશ્ય કરીશ. હરિ શમતે કરીષ્યતિ. હરિ જે છે એ ભગવાન જે છે તમારી રક્ષા કરશે, અને હરિનો આશ્રય જે લે એના જીવનમાં કદાપી દુઃખ આવતું નથી. એક કોઈ વ્યક્તિ હરિનો શરણ લઈ લે, ભગવાનનો આશ્રિત બની જાય, પછી ભગવાન જે છે એના બધા દુઃખમાંથી મુક્ત કરી લે છે. એક જ ક્ષણની અંદર નારદજીએ ભક્તિના દુઃખનું કારણ પોતાના મનની અંદર જોઈ અને ભક્તિને કહ્યું કે હે દેવી, સાંભળો, તમારા દુઃખનું કારણ શું છે? અયમ તુ યુગ ધર્મોહી. આ દારૂણ કલયુગ ચાલી રહ્યો છે, એટલે આ દારૂણ કલયુગની અંદર જ્ઞાન અને વૈરાગ્યની અંદર કોઈને જે છે રુચિ છે નહીં. અહીંયાથી જ્ઞાનની વાતો જે છે કલાક કહેવામાં આવે, 2 કલાક કહેવામાં આવે, 3 કલાક, પછી જે છે જ્ઞાનની વાતો સાંભળીને વ્યક્તિ પણ જે છે થોડો એના જીવનમાં ગ્રાસ થતો રહે. એટલે કહ્યું કે આ યુગનો સ્વભાવ છે, દારૂણ કલયુગ છે, એટલે જ્ઞાન અને વૈરાગ્યને બળ નથી મળી રહ્યું. બધા લોકો જે છે અઘાસુર બની અને પોતાના કાર્ય કરી રહ્યા છે ષડતા રૂપી. અસ્પૃશ્યાન નવલોકેયમ શેષ ભારી કરી તથા વર્ષે કામી. આ બધા લોકો જે છે એ પૃથ્વી ઉપર એવા કર્મ કરે છે, પૃથ્વી જે છે એ સ્પર્શ પાત્ર તો શું પણ જોવા લાયક પણ રહી નથી. આવા બધા કર્મથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તમારો લોપ થયો છે. પણ આ વૃંદાવન ધામ ધન્ય છે કે તમારે અહીંયા આવવાથી તમને યૌવનની પ્રાપ્તિ થઈ છે. એટલે આવી વાત દર્શાવી કે આ કળયુગ આવી ગયો છે, એટલે જ્ઞાન અને વૈરાગ્યને બળ મળતું નથી. ત્યારે ભક્તિ મહારાણી કહ્યું કે તો પછી આ પરીક્ષિત રાજાએ કળયુગને રહેવા શા માટે દીધો? મારી કેમ ન નાખ્યો? કળયુગનો વધ કેમ ન કર્યો? અને ભગવાન પણ પુંડરીકાક્ષ ભગવાન જે છે એ નજીક રહેવા છતાં પણ આ અધર્મ કઈ રીતના જોઈ રહ્યા છે? આપણને અમુક સમય પ્રશ્ન થાય કે આ બધા જે છે પાપાચાર, અમુક પ્રકારના કર્મ ભગવાન જોવે છે શા માટે? ભગવાન તો સર્વશક્તિશાળી છે, બધું કાર્ય કરી શકે, કરતું અકર્તું અન્યથા કરતું. એટલે આ ભગવાન છે એ આ બધા દ્રશ્ય શા માટે જોઈ રહ્યા છે? ત્યારે નારદજીએ કહ્યું કે સાંભળો દેવી, આ દારૂણ કળયુગનો જ્યારે પ્રારંભ થયો, એટલે કળયુગના પ્રારંભમાં જ ભગવાન જે છે એ સ્વધામ પધારી ગયા. અને જ્યારે ભગવાન સ્વધામ ગમન કરતા હતા ત્યારે જે છે એ સ્વધામ ગમન કરી અને પછી કળયુગનો પ્રારંભ થયો, પરીક્ષિતનું રાજ્ય આવ્યું. એટલે પરીક્ષિત જે છે દિગ્વિજય કરવા માટે નીકળ્યા. એટલે પરીક્ષિતે જોયું કે આ કળયુગ જે છે એ બધા સારહીન તત્વ છે, પણ એક તત્વ એનામાં મહાન છે. કયું? કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. જે ફળ તપથી નથી મળતું, યજ્ઞથી નથી મળતું, વ્રતથી નથી મળતું, એ ફળ જે છે કેવલ ને કેવલ કળયુગની અંદર ભગવાનનું કીર્તન કરવાથી માણસને સરળ રીતના પ્રાપ્ત થાય છે. કળયુગની અંદર કેવલ ને કેવલ ભગવાનનું કીર્તન કરવાથી માણસના જીવનમાં એ સરળ રીતના પ્રાપ્ત થાય છે. કલો કેશવ કીર્તનાથ. સતયુગમાં ભગવાનની પ્રાપ્તિ થાય તપ કરવાથી, ત્રેતામાં ભગવાનની પ્રાપ્તિ થાય યજ્ઞ કરવાથી, દ્વાપરમાં ભગવાનની પ્રાપ્તિ થાય મોટી મોટી પૂજા કરવાથી. પણ કળયુગની અંદર કેવલ ને કેવલ તમે ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું કીર્તન કરો, એટલે ભગવાન જે છે એ દરેક કાર્ય એના પૂર્ણ કરે છે, અને ભગવાન જે છે સર્વ કાર્ય એની મનોકામના પૂર્ણ કરે. એટલે કીધું કે સાર્વભૌમ રાજા પરીક્ષિત જે છે એ કળયુગને એક જ તત્વથી રહેવા દીધું કે અનેક પ્રકારના દૂષણો એના જીવનમાં છે, છતાં પણ કળયુગ સારહીન હોવા છતાં પણ એના જીવનમાં એક મહાન જે છે એ કાર્ય એવું છે, કીર્તન કરે તો બધા કાર્ય જે છે એના પૂર્ણ થઈ જાય છે. અને કહ્યું સાંભળો, તપસ્યામાં જે છે એ તપનો ઢોંગ કરવા લાગ્યા છે, એટલે તપનું ફળ જતું રહ્યું છે. તીર્થોમાં અનેક પ્રકારના ઘોર કર્મ કરનારા લોકો રહેવા લાગ્યા છે, એટલે તીર્થનું ફળ પણ જતું રહ્યું છે. અને તીર્થમાં પણ અત્યારે પાપ થઈ રહ્યું છે.
તીર્થ ક્ષેત્રની અંદર જાય તો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે અનેક પ્રકારના જે છે પાપ કર્મ થઈ રહ્યા છે. પછી તો કે યોગની અંદર કોઈનું જે છે મન નથી લાગતું, ધ્યાનમાં જે છે કોઈને રુચિ નથી, એટલે આ બધા તત્વનો સાર જતો રહ્યો છે. વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભે ન કથા સારસ તતો ગતઃ. બ્રાહ્મણો જે છે અન્ન ધનના લોભની માટે ભાગવતની કથાને વેચી રહ્યા છે, એટલે ભાગવતની કથાનો પણ જે છે સાર જતો રહ્યો છે. નારદજીએ કહ્યું કે આવી રીતના કથા જે છે એનો પણ સાર જતો રહ્યો છે. ગામની અંદર વર્ષો પહેલા કથા થતી ને તો આપણે મહિના મહિના સુધી પ્રતીક્ષા જોતા હતા કે આ સ્થાનની અંદર ભગવાનની કથા થવાની છે. પણ હવે ઠેર ઠેર જગ્યાએ ભગવાનની કથા થવા લાગી, એટલે વ્યક્તિના જીવનમાં આનું મહત્વતા જે છે રહી નથી. ભાગવત ગ્રંથ શું છે, ભાગવત તત્વ શું છે, એની મહત્વતા એના જીવનમાં નથી રહી. એટલે ઠેર ઠેર જે છે એ ગેહે ગેહે જને જના આવી રીતના અનેક જગ્યાએ જે છે ભગવાનની કથા જે છે વેચાઈ રહી છે, એટલે કથાનો સાર પણ જતો રહ્યો છે. આવા બધા વાત કે કહીને પછી નારદજીએ કહ્યું કે ભક્તિ સાંભળો, અયમ તો યુગ ધર્મોહી, આ તો યુગનો સ્વભાવ છે કે આવું જ થશે. યુગનો સ્વભાવ છે કે કળિયુગની અંદર જે છે એ સાચા માણસો હશે એને દુઃખ મળશે, અને જે કપટી હશે એ જે છે એના જીવનમાં એ આનંદ કરશે. સુખી વ્યક્તિ હશે એના જીવનમાં દુઃખી અને દુઃખ અને નિરાશા હશે. એક ભાઈ જે છે મેડિકલમાં જઈ દવાની દુકાને જઈ અને કે 2 કિલો મને જે છે ચોખા આપો, 2 કિલો એક દાળ આપો, 1 લીટર તેલ આપો. મેડિકલની દુકાને જઈ અને કે ચોખા આપો, દાળ આપો, તેલ આપો, એટલે ઓલા ભાઈ કે પેલા અહીંયા તમે વાંચો તો ખરી, આ કઈ દુકાન છે? આ મેડિકલ છે, દવાની દુકાન. એમ આ સંસારની અંદર આપણે એમ કહીએ ભગવાન સુખ આપો, મને આનંદ આપો, મારા જીવનના બધા કાર્ય, તો આ કળિયુગમાં મળવાનું જ નથી. આ દુઃખની દુકાન છે. કળિયુગ જે છે એમાં માણસને સુખ માગશે તો સુખની પ્રાપ્તિ નથી થતી, પણ માણસનું દુઃખ પણ દૂર થતું નથી. અયમ તો યુગ ધર્મોહી વર્તતે કસ્ય દૂષણમ. એટલે આ યુગનો સ્વભાવ છે, એટલે ભગવાન જે છે નિકટ રહીને આ બધું જોઈ રહ્યા છે. એટલે ભક્તિ મહારાણીને મોટું આશ્રય ચયું, અને પછી જે છે નારદજીને પ્રાર્થના કરી, નારદજીની વંદના કરી. જયતિ જગતિ માયા યસ્ય કાયાધવસ્તે વચન રચન મેકમ કેવલમ ચાકલૈયા ધ્રુવપદમ પિયાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મી. હે નારદજી, તમે ધન્ય છો. કયાદુ પુત્ર જે છે પ્રહલાદજી, એણે પણ તમારા ઉપદેશને ધારણ કરી અને બ્રહ્મ તત્વને પામી ગયા. અને ધ્રુવ જે છે એણે પણ તમારી પાસેથી ગુરુ મંત્ર જે છે એ લઈને એણે પણ ભગવાનને પ્રાપ્તિ કરી. તમે બ્રહ્માજીના પુત્ર છો, હું તમને નમસ્કાર કરું છું. ત્યારે ભક્તિને કહ્યું કે તમે જે છે એ ચિંતા ન કરો, ભગવાન તમારું કલ્યાણ કરશે, ભગવાન તમારા દુઃખને દૂર કરશે. જેણે દ્રૌપદીનું જે છે એ અનેક પ્રકારના કૌરવોના અત્યાચારથી રક્ષણ કર્યું હતું, એ ભગવાન ક્યાંય જતા થોડા રહ્યા છે. અને સાંભળો, તમે તો ભક્તિ છો, ભગવાનને તમે શ્રેષ્ઠ અતિશય પ્રિય છો. સત્ય, ત્રેતા અને દ્વાપર, આ 3 યુગમાં જે છે જ્ઞાન અને વૈરાગ્ય જે છે ભગવાનને પ્રાપ્ત કરવાના સાધન હતા, પણ કળિયુગની અંદર એક જ તત્વ છે, કેવલ ને કેવલ ભક્તિ. જો કોઈ વ્યક્તિ ભગવાનનો ભક્ત હોય તો એને જે છે સરળ રીતના ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. અને કહ્યું કે તમે મુક્તિ રૂપે જે છે દાસીનો તમે જે છે એ સ્વીકાર કર્યો હતો, પણ આ કળિયુગની અંદર અનેક પ્રકારના લંપટ કાર્ય થયા, એટલે મુક્તિ જે છે તમારી આજ્ઞા જે લઈ અને સ્વધામ ગઈ, અને જ્યારે તમે એને યાદ કરો છો ત્યારે પાછા એ આવી અને તમારા ભક્તને જે છે ભગવાનના શરણમાં અર્પણ કરે છે. નારદજીએ કહ્યું કે આ જ્ઞાન અને વૈરાગ્યના દુઃખને જો હું દૂર ન કરું અને ઘરે ઘરે જો હું તમારી પ્રતિષ્ઠા ન કરું તો હું હરિનો દાસ નહીં. કલિના સદૃશ ગોપી યુગો નાસ્તિ વરાનને તસ્મે સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. ગેહે ગેહે એટલે ઘર ઘર અને હૃદય હૃદય, વ્યક્તિના દરેકની અંદર હૃદયમાં હું જો તમારી ભક્તિની સ્થાપના ન કરું, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત ન કરું, તો હું હરિનો દાસ નહીં.
યેશામ ચિત્તે વસેદ ભક્તિ સર્વદા પ્રેમ રૂપિણી. જેના હૃદયમાં નિત્ય ને નિત્ય ભક્તિ વસે છે એ લોકો કદાપી સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી. યમરાજા પણ એના દૂતોને કહે છે કે જે ભગવાનના કાર્યમાં જે છે જોડાયેલા હોય, ભગવાનની કથા સાંભળતા હોય, ભગવાનનું સ્મરણ કરતા હોય, એ કદાપી જીવાત્માને મારી પાસે લાવવા નહીં. જે પાપ કર્મમાં પ્રવૃત્ત હોય એ જ વ્યક્તિને યમની યાતના આપશે. અને નારદજીએ કહ્યું કે તમે ભગવાનના અતિશય પ્રિય છો. નૃણામ જન્મ સહસ્રેણ ભક્તો પ્રીતિર્હિ જાયતે ન તપોભિર્ન વેદેશ્ચ ન જ્ઞાનેનાપી કર્મણા. તપ, યજ્ઞ, યોગ આ બધા જે છે ભગવાનને પ્રાપ્ત કરવાના સાધન નથી. અલમ વ્રતે, અલમ તીર્થે, અલમ યોગે, અલમ મખે, અલમ રાપેર કથા ભક્તિ રે કેવ મુક્તિદાહા. કેવલ ને કેવલ એક ભક્તિ જે છે એ જ મુક્તિ આપવા માટે શ્રેષ્ઠ છે. અને કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. સુમિર સુમિર નર ઉતરહિ પારા. સુમિર સુમિર ઉતરહિ પારા. સુમિર સુમિર નર પાવહિ પારા. સુમિર સુમિર નર પાવહિ પારા. કલિયુગ કેવલ નામ ધારા. કળિયુગની અંદર એક જ તત્વ કેવલ ને કેવલ ભગવાનનું નામ. ભવસાગરમાંથી પાર થવું હોય તો ભગવાનના નામનો જે આશ્રય લે એ આ ભવસાગરમાંથી પાર થઈ શકે છે. અને કહ્યું પણ છે કે તમે બારી મથે ધ્રુત હુર બલો, તમે મંથન કરીને પાણીમાંથી જે છે ઘી કાઢી શકો. પાણીમાંથી ઘી કાઢી શકો સંભવ જ નથી, છતાં પણ એ કરી શકો. રેતીમાંથી તમે તેલ કાઢી શકો, એ પણ સંભવ છે, છતાં પણ એ થઈ શકે. પણ જો ભવસાગર પાર કરવો હોય તો ભગવાનના આશ્રય વગર કોઈ ભવસાગર પાર કરી શકતું નથી. ભવસાગરમાંથી પાર થવું હોય તો ભગવાનનો આશ્રય લેવો જ જોશે. ભગવાનના નામનો આપણે આશ્રય લીધા બાદ જ જે છે એ આપણે આ ભવસાગરમાંથી પાર થઈ શકે. નારદજીએ કહ્યું કે તમે તો ભક્તિ છો અને ભગવાનને જવો. આપણું આચરણ શુદ્ધ હોય તો જ ભગવાન મળે એ જરૂરી નથી. કારણ કે જે છે વ્યાધ કેવટનું કોઈ આચરણ શુદ્ધ ન હતું. દિવસમાં 3 વાર સ્નાન કરીએ ને ભગવાન આપણને મળી જાય આવશ્યકતા નથી. વર્ષોની વર્ષો તપસ્યા કરો તો જ ભગવાન મળે એ પણ જરૂરી નથી. 6 મહિનામાં ધ્રુવે ભગવાનને પ્રાપ્ત કર્યા 5 વર્ષની ઉંમરે, એ પણ જરૂરી નથી. તો કઈ જેને વેદના મંત્ર આવડતા હોય, શ્લોકો આવડતા હોય એને જ ભગવાન મળે? તો ગજેન્દ્રની પાસે ક્યાં વેદ વિદ્યા હતી, છતાં પણ ભગવાનની પ્રાપ્તિ થઈ. શ્રેષ્ઠ કુળમાં જન્મ લીધો હોય તો કે દાસી પુત્ર હતા વિદુર, વિદુરની ક્યાં શ્રેષ્ઠ જ્ઞાતિ હતી, છતાં ભગવાનની પ્રાપ્તિ થઈ. જેની પાસે બળ હોય એને ભગવાન મળે. ઉગ્રસેનની પાસે ક્યાં બળ હતું? જેની રૂપ સારું હોય કુબજા પાસે ક્યાં રૂપ હતું? જેની પાસે ધન હોય સુદામાની પાસે ક્યાં ધન હતું? કોઈ તત્વથી ભગવાન નથી મળતું. ભગવાન એક જ તત્વથી મળે. કયું? તો કે ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને જો કોઈ વસ્તુ પ્રિય હોય તો એ પ્રિય છે ભક્તિ. વ્યાદસ્યા ચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યા ગજેન્દ્રસ્ય કાજાતિર વિદુરસ્ય યાદવ પતે ઉગ્રસ્ય કિમ પૌરુષમ કુબ્જાયામ કિમુ તત્ર રૂપમધિકમ કિમ તત સુદામ નોદનમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ પરમયા ભક્તિ પ્રિયો માધવ. ભગવાન એક જ તત્વથી પ્રિય થાય, પ્રસન્ન થાય છે. એ કયું તત્વ છે? ભક્તિ. જો આપણા હૃદયમાં ભક્તિ હોય તો ભગવાન આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. આંખों में अगर हंसी है तो इंसान कहाँ दूर है, आंखों में अगर हंसी है तो इंसान कहाँ दूर है, अरे पांखों में अगर जान है तो आसमान कहाँ दूर है. शिखर पर बैठ के सब संतों ने यही कहा है कि भक्ति में अगर मन है तो भगवान कहाँ दूर है. ભક્તિની અંદર મન હોય તો ભગવાન કોઈ જગ્યાએ દૂર છે નહીં, આપણા હૃદયમાં જ છે. પણ જો ભક્તિમાં મન ન હોય અને તમે મંદિરમાં જાઓ તો પણ ત્યાં ભગવાન આપણને મળતા નથી.
કહ્યું તમે તો ભક્તિ છો, ભગવાનના અતિ પ્રિય છો. એટલે ત્યારે ભક્તિએ કહ્યું કે આપની વાત સાંભળી અને મને પુષ્ટિ મળી છે નારદજી, હું હંમેશા તમારા હૃદયમાં જે છે બિરાજમાન રહી, હું હંમેશા તમારા હૃદયમાં વાસ કરીશ. પણ હવે આ મારા જે પુત્ર છે ને જ્ઞાન અને વૈરાગ્ય, એનું દુઃખ દૂર થાય એવો કોઈ તમે પ્રયત્ન કરો. ત્યારે નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના મુખની અંદર ગીતા અને વેદોનો ઘોષ જે છે કર્યો. ગીતાના શ્લોકો અને વેદોના મંત્ર એના કાનની અંદર બોલ્યા. એટલે જ્ઞાન અને વૈરાગ્ય જે સૂતા હતા એ ગીતા અને વેદના મંત્ર સાંભળી અને થોડા અચેતમાંથી ચેતના તરફ આવ્યા અને થોડા જે છે એમ હલબલ્યા, એટલે પાછા જે છે એ શ્રવણ બંધ થયું એટલે પાછા સૂઈ ગયા. આવી રીતના દ્રશ્ય જોઈ અને નારદજી જે છે એ ચિંતન કરવા લાગ્યા કે હવે મારે શું કરવું, આનું દુઃખ દૂર થાય જ્ઞાન અને વૈરાગ્યનું, એની માટે મારે શું કરવું. એટલે જે છે ભગવાનનું ચિંતન કરવા લાગ્યા. એટલે ભગવાને આકાશવાણી કરીને કહ્યું કે તદર્થમી સત્કર્મમ સુરર્ષિત્વમ સમાચર, હે સુરર્ષિ દેવર્ષિ, તમે આની માટે એક સત્કર્મ કરો અને એ સત્કર્મ તમને સંત મહાનુભાવ બતાવશે. હવે આકાશવાણી સાંભળી પણ નારદજીને જે છે આના શબ્દ બરોબર કોઈ એનો અર્થ સમજાણો નહીં. અર્થ ન સમજ્યા એટલે બધા લોકોને પૂછવા લાગ્યા કે આ સત્કર્મ કયું, સત્કર્મનો અર્થ શું. તીર્થમાં જવા લાગ્યા તો ત્યાં બધા સાધુ સંતોને પૂછ્યા પણ કોઈ એનો જવાબ આપી શક્યા નહીં. કોઈએ તો હાથ ઊંચા જ કરી દીધા કે નારદજીને ખબર ન હોય ને આપણને થોડી ખબર હોય. વેદના મંત્ર ગીતાના શ્લોકો બોલી અને જેને જાગૃતતા અવસ્થામાં સચેત ન થયા એની માટે બીજો કોઈ ઉપાય હોઈ શકે નહીં. એટલે નારદજીને કોઈ જે છે એ અર્થનો જવાબ ન મળ્યો એટલે નારદજીએ વિચાર કર્યો કે હવે હું બદ્રિકાશ્રમમાં આવી અને તપસ્યા કરું. એટલે જ્યાં બદ્રીવનમાં આવીને તપસ્યા કરવા માટે જતા હતા ત્યાં સનત કુમારો જોયા અને સનત કુમારો જે છે એને જોઈ નારદજીએ પ્રાર્થના કરી કે તમે મને સત્કર્મ જે છે એનો તાત્પર્ય બતાવો. સત્કર્મ શું છે? તમારી ઉંમર 5 વર્ષના દિવ્ય બાળકો જેવી છે. સનત કુમારો જે છે ને એ 5 વર્ષના દિવ્ય બાળકો જેવા, પણ એ છે પૂર્વજોના પણ પૂર્વજ. કે જ્યારે બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની રચના થઈ એમાં જો પ્રથમ કોઈની ઉત્પત્તિ થઈ હોય તો એ સનત કુમારોની. એટલે સનત કુમારોને કહ્યું કે તમે આ સત્કર્મ શું કહેવાય ઈ તમે મને જણાવો. હરિશરણ એવમ હિ, તમારી માટે ભગવાનનું શરણ શ્રી હરિનું એ જ સર્વશ્રેષ્ઠ છે. ડોંગરેજી મહારાજે 1100 કથા ભાગવતની કરી. કેટલી? અને અત્યારે જે વક્તાઓ જે પણ કાર્ય કરે એમાં પ્રખર વિદ્વત્તા તરીકે જે પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સંત અને વક્તા થયા હોય તો એ ડોંગરેજી બાપા થયા. એટલે ડોંગરેજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે 1100 કથાઓ તમે ભાગવતની કરી, તમને થાક નથી લાગતો? તમે નિત્ય ને નિત્ય ભગવાનની કથાનું ગાયન કરો છો. એટલે ત્યારે ડોંગરેજી બાપાએ સ્વયં કીધું કે હરિશરણમ હરિશરણમ, એનો હું આશ્રય કરું છું એટલે મને મારા જીવનમાં કદાપી થાક લાગતો નથી. વાલા, તમે કોઈ પણ કાર્ય કરો જો ભગવાનનું નામ લઈને કાર્ય કરો ને તો એ જીવનમાં આપણા કાર્ય કદાપી અધૂરા નથી રહેતા અને આપણા જીવનનો થાક જે છે એ આપણને કદાપી લાગતો નથી. અત્યારે જેટલા ગ્રંથો આપણને મળી રહ્યા છે ને એ હનુમંત પ્રસાદ પોદારજીએ લખેલા છે. તો એના જે મિત્ર છે જય દયાલજી એણે પણ પ્રશ્ન પૂછ્યો એટલા ગ્રંથો એટલું તમે અધ્યયન કરી શકો છો, વેદો ઉપનિષદો આ બધાને તમે કઈ રીતના લખી શકો? ત્યારે એણે પણ કીધું કે હું કોઈ પણ કાર્ય કરું એટલે 4 વખત નારાયણ 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 4 વખત ભગવાનનું નામ લઈને કાર્ય કરું છું એટલે મારા કાર્યમાં કોઈ પણ જે છે કષ્ટ આવતું નથી. આપણે ઊભા થઈ તો નારાયણ નારાયણ ભગવાનનું કાર્ય, સ્નાન કરીએ, ભોજન કરીએ, ઘરથી બહાર નીકળીએ, ભગવાનનું નામ લઈને કાર્ય કરશું તો આપણા કાર્યમાં જે છે કોઈ કષ્ટ આવશે નહીં. ભગવાન જે છે આપણી મનોકામના પૂર્ણ કરશે. તમે આ રોજિંદી ક્રિયા કરશો ને તો પછી તમે ઘરની બહાર પગ મૂકશો ને પણ તમારા મનમાં નહીં હોય ભગવાનનું નામ બોલવું છે છતાં બોલાઈ જશે. તમે ઊભા થઈને હાથ જોવા પણ તમારા મનમાં નહીં હોય છતાંય પ્રવૃત્તિ તો આવતી જ જશે. એમ કોઈ પણ કાર્ય કરો, ભગવાનનું નામ લઈને કાર્ય કરો તો એ કાર્ય જે છે આપણું અવશ્ય પૂર્ણ થાય છે. એટલે કહ્યું કે હરિશરણમ હરિશરણમ, હરિનું શરણ જે છે એ મારી માટે શ્રેષ્ઠ છે. અને પછી કહ્યું કે તમને હું કહું છું દેવર્ષિ સાંભળો, સત્કર્મ જે છે એના 4 પ્રકાર છે: દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ. પણ દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ એમાં શ્રેષ્ઠ કોઈ હોય તો એ જ્ઞાન યજ્ઞ છે.
અને જ્ઞાન યજ્ઞ એમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એનું આયોજન કરી અને 7 દિવસ સુધી તમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરો એટલે જ્ઞાન અને વૈરાગ્ય જે છે એને બળ મળશે અને ભક્તિ મહારાણી જે છે એને વિશેષ આનંદની પ્રાપ્તિ થશે. એટલે નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન યજ્ઞ કરું ભાગવતનો, પણ શ્રીમદ ભાગવતમાં જે છે એ ગીતા અને વેદોનો તો સાર છે. તો મેં ગીતાના અને વેદોના મંત્ર તો બોલ્યો, પણ એને જે છે ચેતના આવી નથી. ત્યારે સનત કુમારે કહ્યું વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદના સારથી આ ભગવાનની કથા બની છે. ભાગવત કથા જે છે એ વેદ અને ઉપનિષદનો સાર છે, એટલે એનાથી ભિન્ન છે. હવે તમે જુઓ, આંબાનું વૃક્ષ હોય તો એના મૂળથી લઈ અને ડાળી સુધી રસ છે, પણ હવે આપણે એ ડાળીનો આસ્વાદન કરશું તો આપણને એની મધુરતા, એમાં સ્વાદ આવશે નહીં. પણ એમાં ફળ રૂપે કેરી આવશે તો બધાને મધુર લાગે છે. વૃક્ષથી લઈ અને ડાળી સુધી એ રસ છે જ તે, પણ એ ફળ રૂપે અલગ થાય ત્યારે એ મધુર લાગે છે. એવી જ રીતના દૂધની અંદર ઘી છે જ તે. દૂધની અંદર ઘી હોય કે ન હોય? મંથન કરો એટલે દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી. પણ દૂધની અંદર ઘી છે, પણ એ અલગ રૂપે આવે ત્યારે દેવતાઓની માટે પણ એ સ્વાદવર્ધક બને છે. શેરડીની અંદર પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં સાકર છે જ તે. શેરડીમાંથી જ સાકર બને, સાકર છે જ તે, પણ એ શેરડીના રસમાંથી સાકર અલગ થઈને આવે ત્યારે વિશેષ મધુરતા લાગે છે. એવી જ રીતના વેદ અને ઉપનિષદનું કોઈ ફળ હોય તો એ શ્રીમદ ભાગવત છે. વેદ અને ઉપનિષદનું ફળ છે, એટલે તમે ભાગવતની કથા સંભળાવો. અને નારદજી, તમે તો આ બ્રહ્માજી દ્વારા સાંભળ્યું હતું, તમે વ્યાસજીને આપ્યું હતું, તમે જ તે આ ભૂલી ગયા કે આ ભગવાનની કથા જે છે ભાગવત એ સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાન અને વૈરાગ્યના આનાથી બળ મળશે. આવું વાક્ય સાંભળી અને નારદજીએ જે છે સનત કુમારોને જે છે એક શ્લોક દ્વારા પ્રાર્થના કરીને વંદન કર્યા. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેના સત્સંગમં ચલભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકારમ નાશમ વિધાય હિ તદો દયતે વિવેકા. સ્વયં નારદજીએ કહ્યું ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. અનેક જન્મના પુણ્યના પ્રતાપે માણસના જીવનમાં સત્સંગ મળે છે. શું મળે છે? સત્સંગ. 3 વસ્તુ દુર્લભ છે: મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષ સંશ્રયમ. પેલા મનુષ્ય દેહ મળવો એ દુર્લભ છે. 84 લાખ જીવમાં પરિભ્રમણ કરો ત્યારે આપણા પુણ્યનો ઉદય થાય ને ત્યારે આ માનવ દેહ મળે છે. વારંવાર આ મનુષ્ય દેહ મળતો નથી. 100 ફૂટ પાણીનો ઊંડો કૂવો ભરેલો હોય અને ઈ પાણી જે છે ને આપણે ખાલી કરી લઈ મસ્તકના વાળને લઈને, જ્યારે એ 100 ફૂટ પાણીના કૂવાને આપણે આખો ખાલી કરી લઈ ત્યારે બીજી વખત આ મનુષ્ય દેહ માણસને મળે છે. પેલા મનુષ્યત્વ, બીજું મુમુક્ષા, ભગવાનની પ્રત્યે મુમુક્ષા, ભગવાનની પ્રત્યે ભક્તિ થવી એ દુર્લભ. આ 2 વસ્તુ તો દુર્લભ છે, પણ મોટામાં મોટી કોઈ વસ્તુ હોય તો મહાપુરુષ સંશ્રયમ, સત્સંગ મળવો એ મોટામાં મોટી દુર્લભતા છે. કારણ બધી વસ્તુ મળી શકે. માત મિલે પુનિતાત મિલે, સુખ ભ્રાત મિલે જુવતી સુખદાયી, રાજ મિલે ગજબાજ મિલે, સબ સાજ મિલે મન વાંછિત ભાઈ. અરે લોક મિલે વિધિ લોક મિલે, પરલોક મિલે વૈકુંઠ જાય, સુંદર ઓર મિલે સબહી, એક સંત સમાગમ દુર્લભ ભાઈ. બધી વસ્તુ મળે, માતા મળે, પિતા મળે, દ્રવ્ય મળે, આ લોકનું રાજ્ય મળે, પરલોકનું મળે અને વૈકુંઠ પણ મળે, પણ એક સંતનો સમાગમ, સત્સંગ જે છે એ દુર્લભ છે. સત્સંગ જે છે એનાથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ કીધી નથી. તાત સ્વર્ગ સુખ અપવર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ, તુલનતા હી સકલ મિલે, જો સુખ લવ સત્સંગ. એક ક્ષણનો સત્સંગ છે ને એ પણ માણસના જીવનને જે છે એ બદલી શકે છે. એક ક્ષણનો સત્સંગ, 1 મિનિટનો નહીં, એક ક્ષણ
સત્સંગ પણ માણસના જીવનને પરિવર્તન કરી શકે છે. એક ચોર હતા, ચોરીની જ વૃત્તિ હતી. એમના પિતાશ્રી એમને પણ ગુરુ મંત્ર આપ્યો હતો કે આપણો આ ધંધો જે છે એ પેઢીઓથી ચાલી રહ્યો છે ચોરી કરવાનો, તો એ આપણો ધંધો જવો જોઈએ નહીં. એનો ગુરુ મંત્ર એક જ છે, સત્સંગ થતો હોય ત્યાં તારે જવાનું નહીં. સત્સંગના જો શબ્દ કાને પડશે તો તારી વૃત્તિ જે છે ચોરી વૃત્તિ જતી રહેશે અને તારા જીવનમાં સદવિચારો આવી જશે. એટલે એ ચોર એવો જે છે ચોરીમાં પ્રખર હતો. ગામના રાજા જે છે એને અનેક યુક્તિ કરી પણ ચોરને પકડી શક્યો નહીં. એટલે મંત્રીએ કહ્યું કે હું યુક્તિ કરી અને ચોરને આજે પકડી લઈશ. એટલે મંત્રીએ જે છે એક યુક્તિ કરી કે વ્યક્તિને રાત્રિએ જો ભૂત અને પ્રેતનો વેશ ભરી અને એની સામે આવવામાં આવે તો થોડો ડરી જશે, અને ડરી જશે એટલે એને સૈનિકો દ્વારા હું પકડી લઈશ. એટલે આજ આ ચોર જે છે એને નક્કી કર્યું કે આજ રાત્રિએ જે છે હું મંદિરની અંદર ચોરી કરવા જાય. મંદિરમાં જતો હતો એટલે ચોરને જે છે ખ્યાલ આવ્યો મંદિરમાં આજે ચોરી કરવાનો છે. એટલે પહેલા જ તે ભૂત પ્રેતનો વેશ લઈ અને ગર્ભગૃહની અંદર જે છે ત્યાં જતો રહ્યો. હવે આ ચોર ચોરી કરવા માટે નીકળ્યો એટલે એને આગળ આગળ ગયો એટલે ત્યાં મંદિરના પ્રટાંગણની અંદર અમુક લોકો જે છે સત્સંગ કરતા હતા. એટલે દૂરથી એણે આ દ્રશ્ય જોયું એટલે એણે વિચાર કર્યો કે સત્સંગ થઈ રહ્યો છે. પિતાશ્રીએ કીધું છે સત્સંગનો એક શબ્દ પણ કાનમાં જવો જોઈએ નહીં. એટલે પોતાના કાન જે છે ને એ બે હાથથી આવી રીતના બંધ કરી દીધા. કે આપણે સુધરવું જ નથી ને, સત્સંગ આપણે સાંભળવો જ નથી ને. એટલે કાન બંધ કરી દીધા. એટલે મંદિર જે છે એમાં જતા હતા એટલે દાદર ચડતા ત્યાં એને પગમાં ઠેસ વાગી. એટલે કાન ઉપરથી જે હાથ હતા એ ત્યાંથી જતા રહ્યા. એટલે ત્યારે સત્સંગમાંથી એવો શબ્દ બોલવામાં આવ્યો કે ભૂત પ્રેતના પગ જમીન ઉપર સ્પર્શ નથી થતા. પાછા કાન બંધ કરી દીધા. ભૂત પ્રેતના પગ જમીન ઉપર સ્પર્શ થતા નથી. આવું શબ્દ સાંભળીને પાછો એ આગળ જતો હતો. એટલે ત્યાં જે છે એ પેલો મંત્રી ડરાવની વૃત્તિ કરી અને પ્રેતનો વેશ લઈને ત્યાં એની સમક્ષ પ્રગટ થયો. એટલે એને જોઈ અને આ ચોર તો ડરી ગયો એકદમ. એટલે ડરી ગયો અને જ્યાં પોતે જે છે સ્વયંને સમર્પિત કરવા માંગતો હતો ત્યાં એની દ્રષ્ટિ એના પગની અંદર પડી. પગને જોયા એટલે વિચાર કર્યો કે આના પગ તો જમીનની ઉપર સ્પર્શ થાય છે એટલે આ ભૂત કે પ્રેત હોવો જોઈએ નહીં. સમર્પિત કરવા જતો હતો ત્યાં જે છે ત્યાંથી ભાગી અને જતો રહ્યો. ઘરે આવીને વિચાર કર્યો કે એક ક્ષણના સત્સંગથી મને આજીવન કેદ થવાની હતી. એક ક્ષણના સત્સંગથી મને આજીવન જે છે સજા થવાની હતી, એમાંથી હું બચી ગયો તો આ જીવન સત્સંગથી મારા જીવનમાં શું પરિવર્તન આવી શકે? આ જીવન સત્સંગથી મારા જીવનની અંદર શું પરિવર્તન આવી શકે? એટલે જીવનની અંદર મોટામાં મોટી કોઈ વસ્તુ હોય, દુર્લભતા હોય તો એ સત્સંગ છે. સત્સંગથી મોટું કોઈ બીજી વસ્તુ દુર્લભ છે નહીં. એવો જ સત્સંગ આપણે અહીંયા 7 દિવસ ભગવાનની કથાનો કરવાના છે. આ પૂર્ણ ભાવથી ભગવાનની કથા જે છે એ શ્રવણ કરી રહ્યા છો. પ્રથમ દિવસ છે, બીજા સત્ર જે છે એનું આપણે કથાનું જે છે અહીંયા આપણે અત્યાર સુધીનું ગાયન કર્યું એને આપણે ભગવાનના ચરણમાં અર્પણ કરી અને આવતીકાલની જે કથા છે એ પાછા 3 વાગે આપણે બીજા દિવસની પ્રારંભ કરશું. કથાને પૂર્ણ કરીએ, આરતી કરીએ એની પહેલા આજે પ્રથમ દિવસ છે બીજા સત્રનો. એટલે આપણે થોડા મિનિટ માટે રાસ ગરબા કરી અને પછી આરતી કરી અને પછી આપણે છૂટા પડશું. તો ભગવાનની કથાની અંદર આપણે સંકીર્તન કરીને રાસ ગરબા માટેની થોડીક વ્યવસ્થા કરો એટલે જેથી કરી અને સમયનો અભાવ છે એમાં પરિપૂર્ણ થઈ જાય. પછી પાછું આપણે પુણ્ય કરવા જવું છે એ સ્થળે આપણે પસંદ કરવાનું ક્યાં આપવું છે, કેટલું આપવું છે. લક્ષ્મીજી ઘરે મૂંઝાય નહીં એનો ખ્યાલ રાખવાનો. જો ઘરે ન હોય જોતા પૂરતા જ આવતા હોય તો દેખાદેખીમાં પાછું દાન કરવાનું થતું નથી. હારો હાર કહી દઉં. પણ જો ઘરે આવતા જ હોય તો થોડાક છૂટા મૂકજો ચોક્કસથી, સંકોચ વગર. કથા મહિલાઓ બેઠી છે, ભાઈઓ પણ પાછળ બેઠા છે. દાદાઓએ આપણે બહુ મને ગમ્યું કે એમના માધ્યમથી આજે દીપ પ્રાગટ્ય કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ. આજની આરતી અત્યારની એ વિંગ અને મહેશભાઈ પણ રોકાશે ભારતીબેન સાથે. આરતીમાં એ વિંગની બહેનો, આવતીકાલે બી વિંગ પૂજા પણ એમની, આરતી પણ એમની. અને અમારા
ગોવાળિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ કનૈયાના આવે કે વ્રજ મને કોણ લઈ વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય એ અને તણલ છે મારી જે વ્રજ મને કોણ લઈ જાય લીધો મણિયારા કે હોવો લીધો મણિયારા કે હું તમે વારું લાગ્યો કે હું તને વારું લાગ્યો તારા
स्वरूप न्यारा न्यारा मिटत मन धनो कृष्ण कन्हैया लाल की जय जय श्री महादेव जय जय श्री राधे 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 श्री वृंदावन बिहारी लाल की जय के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो ध्यावे मन घर आवे कष्ट निवेदन जाओ जय जगदीश हरे माता पिता तुम मेरे स्वामी शरण कहूँ किसकी तुम बिन और दूजा तुम बिन और दूजा आस करूँ मैं जिसकी ओम जय जगदीश हरे स्वामी तुम पार ब्रह्म परमेश्वर तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता मैं स्वामी कृपा करो वरदा ओम जय जगदीश हरे तुम हो सबके प्राणपति स्वामी सबके प्राणपति किस विधि मिलो दयामय किस विधि मिलो दयामय तुम्हारी ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे जगदार स्वामी कष्ट हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संत की सेवा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे संसार सारम भुजगे प्रहारम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगल साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शीतलीकरणं महा देववन्दनं 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 आत्मकल्याणार्थयात्माभिवन्दनम् कई गरीब घर प्रसाद जो लाया हो महाराजा ने बनाओ की चढ़ो ऊपर ताजा तलना पे
લાવો મારા વાલમાં ગરીબનો વરસાદ દો દેવાને કઈ ગરીબ ઘર સાથ દો તમે જમવા વેલા